નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં જરા હટકે વાત કરવાની છે. દીપોત્સવી ના તહેવારો ચાલી રહ્યા છે. લાભ પાંચમ સુધી તો આપણે ઉજવણી કરવાના, દેવ દિવાળીની ઉજવણી કરવાના. દિવાળી, બેસતું વર્ષ અને આ તહેવારો એ કંઈક સમાજની અંદર એક નવજાગૃતિ આણનારા તહેવારો છે એવું આપણે માનીએ. અમે આ દિવસોમાં ગામ વતન ખેરાળુ એમાં અમારે ત્યાં દેસાઈવાડામાં ચારે વાસ એનું એક રાવણું થાય, રામરામી થાય, અને એ નિમિત્તે બધાને મળવાનું થાય. એટલે આ વખતે અમને એ તક મળી. એટલે પહેલા તો દરેક વાસ ના બધા પોતપોતાના વાસના જે લોકો હોય એ રામરામી કરે, અને એમની કંઈક ચર્ચાઓ હોય તો એ ચર્ચાઓ થાય, સમાજની ચર્ચાઓ થાય, સામાજિક પ્રસંગોની થોડી ઘણી ચર્ચાઓ થાય, અને પછી વારાફરતી દેસાઈવાડાના ચારેય વાસ ના જે વડીલોથી માંડીને યુવા પેઢી સુધીના એ બધા રામરામી કરે. આ રામરામી એ ખૂબ ઉત્સાહ પ્રેરક હોય છે. કેટલાક માત્ર વિધિવત એ કરે છે, રામ 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 એમ કરે. તમારી આંખો જ્યારે મળતી હોય સામેની વ્યક્તિની સાથે, અને જે ભાવથી તમને રામરામી કરે, ત્યારે લાગે કે આ નવા વર્ષની શુભકામના આપણે એકમેકને આપીએ છીએ. અમને આનંદ આવે કે આપણને નવા વર્ષે આટલા બધાને મળવાનું થયું, અને એમાંય નવી પેઢી જેના વિશે ઘણી વખતે વડીલો કહેતા હોય છે કે નવી પેઢી તો આમ છે ને નવી પેઢી તો તેમ છે. મને લાગે છે દરેક તબક્કે આવી વાતો થતી રહી છે. અમારા જેવા જે અત્યારે ઢળતી વયે છે એ લોકોને પણ કદાચ એમના એ જ્યારે યુવાન હશે, નાના હશે, ત્યારે એમના વડીલો પણ એમ જ કહેતા હશે કે આ પેઢી આમ છે. પરંતુ મને આનંદ એ વાતનો છે કે દેસાઈવાડાના આ સ્નેહ સંમેલન અથવા રામ રામ, અથવા અમે એને રાવણું કહીએ છીએ. રાવણામાં બીજું કંઈ નથી હોતું, કોઈ નશીલી ચીજો નથી હોતી. ઇવન હવે તો બીડી પણ નથી મુકાતી. નહીં તો પહેલા માચીસ અને બીડી એની એક થાળી મુકાય બધાની વચ્ચે વાસમાં જ્યારે બેઠા હોય ત્યારે, પરંતુ હવે એ પણ નથી. એટલે કે નશો ન થાય એવું પણ એમાંથી સંકેત મળે છે. અમને ગમ્યું. કેટલાક જૂના મિત્રોને વર્ષો પછી મળ્યું, કેટલાક સહાધ્યાયીઓને મળ્યા, નિવૃત્ત થઈ ચૂકેલા અમારા જેવા બધાને મળવાનું થયું, તો એનો આનંદ અનેરો હોય છે. અમારા પણ વડીલો, એમને મળવાનો આનંદ પણ અનેરો હોય છે. એટલે આ દિવાળી અને બેસતું વર્ષ એ એકમેકના સ્નેહને જાણે કે આપણે આદાન પ્રદાન કરીએ છીએ એવું લાગ્યા વિના રહેતું નથી. અને અહીંયા કોઈ રાજકીય મતભેદ નથી હોતો. તમામ રાજકીય પક્ષોના, તમામ વિચારધારાઓના જે લોકો હોય, ખેડૂત હોય, નોકરિયાત હોય, વકીલ હોય, ડોક્ટર હોય, કે વિમાન ચાલક હોય, પત્રકાર હોય, કે પછી રાજનેતા હોય, બધા સરખા છે. અહીંયા કોઈ સમૃદ્ધ નથી ને કોઈ નિર્બળ નથી, કોઈ ગરીબ નથી. એ ભાવ ખૂબ મહત્વનો છે. અને એ રાવણાના બીજે દિવસે અમારે એક બહુ જ સરસ મજાની જગ્યાએ જવાનું થયું. મોકેશ્વર અથવા મુકેશ્વર ડેમ
જે આમ તો 1980 થી 1990 દરમિયાન બંધાયો અને કેટલાક ગામો ત્યાંથી વિસ્થાપિત થયા. વડગામ તાલુકો, ખેરાળુ તાલુકો, સતલાસણા તાલુકો અને દાંતા તાલુકો, આના 18 ગામ એનું એક મુકેશ્વર ચૌધરી સમાજ જે છે એનું એક સ્નેહ મિલન હતું. આયોજન ખૂબ સરસ. જસપુરિયા ગામે મને જ્યારે એ મિત્રો નિમંત્રણ આપવા માટે આવ્યા અને કદાચ વિરસંગભાઈ ચૌધરી જે આદર્શના ક્યારેક આચાર્ય રહ્યા અને અત્યારે પણ ત્યાં કાર્યરત છે સમિતિના પ્રમુખ તરીકે, એ એમનું સૂચન હશે એટલે અમે સાથે જસપુરિયા ગયા. સાથે હમણાં જ નિવૃત્ત થયેલા જોઈતાભાઈ ચૌધરી એ શિક્ષક એ પણ હતા. વિરસનભાઈ પણ આદર્શ સ્કૂલ, જે આદર્શ હાઈસ્કૂલ, જે અખિલ આંજણા કેળવણી મંડળની વિસનગરમાં જે મૂળ સંસ્થા કહી શકાય, જ્યાં અમારા બાપુજી પણ 1948 થી 52 સુધી ભણેલા, એ મૂળ સંસ્થા. અને અમે મેટ્રિકની પરીક્ષા પણ એ જ આદર્શની એના છાત્રાલયમાં રહીને 3 મહિના રહીને ત્યાં આપી હતી. અને અમે કહીએ છીએ કે અમે વિસનગર સેન્ટરમાં પ્રથમ આવ્યા હતા, એનો કંઈક યશ અમારે આદર્શને પણ આપવું પડે. એટલે આદર્શનું એ ઋણ છે. અને વિરસંગભાઈની સાથે ગયા ત્યારે ત્યાં એમના ઘણા બધા વિદ્યાર્થીઓ હતા. ગુરુજનોની જે એમની હૂંફ હોય છે એ વિદ્યાર્થીઓમાં અનુભવાય છે. વિદ્યાર્થીઓનો આદર ગુરુ પ્રત્યેનો જે હોય છે એ પણ અનુભવાય છે. અને જસપુરિયા ગામના બહુ જ પ્લેન વિલેજ છે. પ્લેન એટલા માટે છે કે એ સ્થળાંતરિત થયું આ ડેમને કારણે, અને બહુ જ મોટા રસ્તાઓ, બહુ સરસ ઘર, શેરીઓ, આયોજન પણ સરસ. અને ત્યાંના સરપંચ ભાઈ રાજેન્દ્ર ચૌધરી, યુવાન સરપંચ, અને મહેશભાઈ ચૌધરી, એ બંને જણા વિરસંગભાઈના વિદ્યાર્થી રહ્યા. એટલે ગુરુજન પ્રત્યેનો જે ભાવ એમનો હશે એ પણ એમાં ઝળકતો હતો. મેં ગામની મુલાકાત લીધી અને દૂરથી ડેમના દર્શન પણ કર્યા. અને કાર્યક્રમ પહેલા ભોજનની વ્યવસ્થા હતી અને 18 ગામના લોકો, એમાં પુરુષો, મહિલાઓ અને બાળકો બધા જ અલગ અલગ વ્યવસાય કરતા, ખેડૂતો, સમૃદ્ધ ખેડૂતો. એમાં કેટલાક ચર્ચામાં તો એવું પણ નીકળ્યું કે કોઈકની પસંદગી સરકારી શિક્ષક તરીકે, સરકારી શાળામાં શિક્ષક તરીકે થઈ હોય, પરંતુ એ કે મારે તો ખેતી જ કરવી છે, કારણ કે તમને જે પગાર મળે છે એના કરતા હું ખેતીમાં વધારે કમાઈ શકું છું. તમને હું વર્ષે 1 કરોડ કમાઈ શકું છું ખેતીમાં, તમે છે ને ક્યારે આટલું કમાશો શિક્ષક તરીકે, એવી વાત પણ ત્યાં ચર્ચામાં હતી. એટલે કે ખેડૂતો મુકેશ્વર ડેમને કારણે પણ ઘણા સમૃદ્ધ થયા, જમીનો પણ સારી, અને 3 પાક એ લોકો લઈ શકે છે. અને મુકેશ્વર ડેમનું પાણી એ છેક કાદરપુર, એટલે કે ચિમનાબાઈ સરોવર, જે મહારાજાના વખતમાં બંધાયેલું, ત્યાંથી અમારા ગામ, અમારા ખેતરો સુધી પણ પહોંચે છે. એ હમણાં થોડા વખત પહેલા અમારા સાંસદ ભરત ડાભી જ્યારે મળ્યા ત્યારે એની વાત કરતા હતા કે મુકેશ્વરથી પાણી છોડાવ્યું છે. એટલે એનો પણ અનુબંધ અમને ત્યાં અનુભવાતો હતો. કાર્યક્રમ નું આયોજન સરસ હતું, પણ આપણે ત્યાં સ્નેહ મિલન હોય છે. સ્નેહ મિલનમાં ભોજનની વ્યવસ્થા એમની પહેલા બહુ સરસ રીતે એમનું આયોજન, મંચનો કાર્યક્રમ પણ એના પહેલા મા અર્બુદાની આરતી માટે એમના સમાજની મહિલાઓ આવીને આરતી કરે, એ દ્રશ્ય પણ નયનરમ્ય હતું. પણ એકંદરે સાચું કહું તો આ જસપુરિયામાં અને બીજા કેટલાક સ્નેહ મિલનોના કાર્યક્રમો પણ મેં જોયા, કેટલાક વિડીયો જોયા.
મને એમ લાગે છે કે આપણે સ્નેહ મિલનનો કાર્યક્રમ એ શીખ મિલનનો શિખામણ આપવાનો કાર્યક્રમ થઈને રહેતો હોય છે. અને મેં કહ્યું પણ ખરું કે આપણે ત્યાં એક ઉક્તિ છે, પરોપદેશે પાંડિત્યમ સર્વેશામ સુકુરમ નૃણામ, કે બીજાને ઉપદેશ કરવામાં મણા હું રાખવી. ખરેખર તો સ્નેહ મિલન એ એકમેકને મળવાનો પ્રસંગ છે, ઉપદેશ કરવાનો નથી. માર્ગદર્શન કરવાનો જરૂર છે. અને એ માર્ગદર્શન સાચા અર્થમાં કહીએ તો વિરસનભાઈએ શિક્ષણની બાબતમાં ઘણું બધું સરસ રીતે, બહુ ઓછો સમય હતો, મોડું થઈ રહ્યું હતું, છતાં પણ એમણે એમના ભાષણમાં એ માર્ગદર્શન અલગ અલગ ક્ષેત્રમાં કોણ કઈ રીતે અભ્યાસ કરી શકે, સરકારી નોકરી માટે કેવી રીતે તૈયારી થઈ શકે, કે સરકારી નોકરીઓ ઉપર જ અવલંબન રાખવું એ પણ જરૂરી નથી, અને તમે ધંધો કરી શકો, વ્યવસાય કરી શકો, તમે નોકરીઓ આપી શકો એવા થઈ શકો, વિદેશ જઈ શકો. અને વિદેશ જવું હોય તો તમારે ઇંગ્લિશ મીડિયમની, અને ખાસ કરીને એમનું કહેવાનું હતું કે દક્ષિણ ભારતની કોલેજોમાં તમારે ભણવું જોઈએ. મને લાગે છે ગુજરાતમાં લોકોને અંગ્રેજીનો ફોબિયા છે. મને નવાઈ એ વાતની લાગે છે. અંગ્રેજી જેવી સરળ ભાષા કોઈ નથી. અમે ખેરાળુમાં જન્મ્યા, ખેડૂત પરિવારમાં જન્મ્યા, હોળ આક્યો કે કોહ આક્યો કે પછી ઢોર ચાર્યા, સદનસીબે અને મા બાપના આશીર્વાદને કારણે અમે સતત પહેલા નંબરે આવતા રહ્યા. અને આ ધરતી સાથે જોડાયેલા રહ્યા. આજે પણ અમે જ્યારે ખેરાળુમાં હોઈએ ત્યારે અમને ગોઠે છે. પણ મેં કહ્યું એમ કે ઘણી વખતે માણસો જ્યારે વિદેશ જાય છે ત્યારે, અમે જેવિયર્સમાં જ્યારે ભણતા હતા ત્યારે અમે એને ખભા ઉલાડ સંસ્કૃતિ કહેતા હતા. આમ ઉચ્ચારો જરા પોળા કરવા, અંગ્રેજીના ઉચ્ચારો પોળા કરવા, વાલ એમ. મને લાગે છે કે ફાધર વાલેસ જેવા અમારા ટીચર હતા, જે સ્પેનિશ હતા, પણ એ છે ને ગુજરાતી એટલું સરસ લખતા હતા કે અમે એમની પાસેથી ગુજરાતી, અમે એની પ્રેરણા લીધી છે, એમના પુસ્તકો વાંચીને પ્રેરણા લીધી છે, એમની સાથે સંવાદ કરીને પ્રેરણા લીધી છે. કારણ કે હોસ્ટેલમાં એ 48 નંબરમાં રહેતા હતા, હું 44 નંબરમાં રહેતો. પણ મને સ્નેહ મિલનો વિશે જે કહેવું છે એ કે હું જેનો અમલ નથી કરતો અથવા નથી કરી શકતો એની વાત મારે ન કરવી જોઈએ. તમને પેલો બાવાજીનો દાખલો તો ખબર હશે કે બાવાજી પાસે કોઈ બેન એમના સંતાનને લઈને જાય છે કે આને ગોળ ખાવાનું બંધ કરાવો બાવાજી. બાવાજી કહે છે અઠવાડિયા પછી આવજો. અઠવાડિયા પછી જાય છે. અઠવાડિયા પછી બાવાજી કહે છે બેટા ગોળ ન ખવાય. તો પેલા બેન કહે છે કે બાવાજી તમે આ વાત તો અઠવાડિયા પહેલા કહી શક્યા હોત. તો બાવજીએ કહ્યું કે પણ હું પોતે ગોળ ખાતો હતો, મેં બંધ કર્યો પછી હું કહી શકું ને. પણ આપણે ત્યાં જે વાતો થાય છે, સ્ત્રીઓનું સન્માન, પુરુષોનું સન્માન, બહુ સારી રીતે વાત કરવી, મને લાગે છે આપણે સારી રીતે વાત કરવી અથવા એકમેકને સન્માન આપવું હોય તો સાહજિક હોવું જોઈએ. આપણા પરિવારની સંસ્કૃતિ હોવી જોઈએ. એમાં કોઈ બહારનું આવીને આપણને સન્માન, આપણને ઉપદેશ કરે એ ન હોય. પણ આપણી ગુજરાતી માનસિકતા એવી છે કે ગુજરાતીઓ એ સ્વપ્નોમાં જાણે કે રાચે છે. એમને કોઈ ઉપદેશ કરે છે તો મજા આવે છે, તાળીઓ પાડે છે. અને એવી વ્યક્તિઓ ઉપદેશ કરે છે કે જેમના લગ્ન જીવન એ ખંડિત થયેલા છે, બરાબર ચાલતા નથી. એ લોકો લેખો લખે કે લગ્ન જીવન કેમ, અથવા પુસ્તકો લખે કે લગ્ન જીવન કેમ સફળ બનાવવું. હું એવા અનેક લોકોને જાણું છું. એવા જેમના લગ્ન અનેક વાર તૂટી ગયા હોય એવા લોકો પતિ અને પત્નીએ કઈ રીતે સુમેળ સાધવો એની સલાહ. મને લાગે છે કે આપણે રોબોટ્સ નથી.
આપણે પ્રત્યેક જે સુમેળથી જીવવાની વાત છે એ તો આપણા સંસ્કારોમાં છે અને એ તમે કહીને ન કરી શકો. એટલે સ્નેહ મિલનો એના માટેનો મને છે ને બહુ જ સરસ એક ઉકેલ સૂજે છે. સ્નેહ મિલનો મેં જોયા છે ઘણા બધા, રાજકારણીઓના સ્નેહ મિલનો હોય કે પછી સમાજકારણીઓના સ્નેહ મિલનો હોય, ભાષણો કરવામાં બધાને બહુ મજા આવતી હોય છે અને ઘણી વખત તો ભૂલી જાય કે એને 5 મિનિટ આપી છે ને 15 મિનિટ ખેંચી નાખ્યું છે કે 50 મિનિટ ખેંચી નાખ્યું છે. મને લાગે છે કે જો તમે 20 મિનિટની અંદર તમારે જે વાત કહેવી છે એ જો ન કહી શકો તો કલાક સુધીના ભાષણમાં પણ તમે કશું જ ન કહી શકો. તમે બ્રીફેસ્ટ પોસિબલ. વિલ્સનભાઈ એક બહુ સરસ વાત કરી હરિભાઈ ચૌધરીની, જે ચરાડાવાળા છે, જે સુપ્રીમ કોર્ટની અંદર વકીલ પોતે છે ને એ કેસની બાબતમાં આર્ગ્યુ કરી શકે એમ નહોતા એટલે જજે હરિભાઈને તક આપી હતી. આમ તો 3 જ મિનિટ આપી હતી, 2 મિનિટ આપી હતી, પરંતુ એમણે 3 મિનિટ સુધી અલાઉ કરે. માણસ પોતે એ છે ને જાણતો હોય તો એ ઘણું બધું કહી શકે. અને બીજું, જીવનમાં બીજાના કહેવાથી આચરણ કરવાનું થાય એવું પણ ન બને. એટલે જ હું કહું છું કે પરોપદેશે પાંડિત્યમ સર્વેશામ સુકુરમ. બીજાને ઉપદેશ કરો. મને ઘણી વખતે એવું લાગે છે ગામની અંદર તમે ઘર હું કામ બાંધ્યું, તમારે ઘર હતું ને, તમે અહીંયા હું કામ, તમે તો છે ને અમદાવાદ રહો છો ને, તમને અહીંયા ન ફાવે, તમને ખેતીવાડીમાં ન સમજણ પડે, તમે છે ને કંટાળી જાશો. અરે ભાઈ પંચાયત હું કામ કરે છે? તને પૂછવું હોય તો કે ને. બીજાની પંચાયત કરવામાં આપણે ત્યાં બધાને મજા આવે છે, કદાચ ઉપદેશ આપવામાં. અને પારકી પંચાયત કરે પણ પોતાના ઘરમાં શું છે એની વાત નહીં કરે. અને એટલા માટે મેં કહ્યું કે સ્નેહ મિલનો એ શિખામણ મિલનો ન થાય. અને સક્સેસ સ્ટોરીઝ જે હોય આ સમાજની, મને જેમ કે હું જ્યારે વાતો કરતો તો આ 18 ગામનો સમાજ, એમાં જે મિત્રોની સાથે વાત થતી હતી એમાં કોઈને કોઈ સફળતાની એમાં છે ને સ્ટોરીઝ મળતી હતી. કોઈએ લંડન જઈને અનેક લોકોને ત્યાં આગળ નોકરીઓ આપી, કામે લગાડ્યા. કોઈએ છે ને અમેરિકા જઈને કર્યું, કોઈએ ઓસ્ટ્રેલિયા જઈને કર્યું. તો આપણને ગર્વ થાય, આપણને પ્રેરણારૂપ થાય કે શું કરવું. અરે જમીન વેચીને વિદેશ જવાનું એ પેલા ડિંકી રૂટથી ડિંકી રૂટથી ગેરકાયદેસર રીતે જવું, તો પછી બેડીઓ બાંધી, બે હાથે ને પગે બેડીઓ સાથે છે. તમને ખબર છે કે આપણે ત્યાં 4 ખેપ આવી, ટ્રમ્પભાઈએ મોકલાવી. એવી સ્થિતિમાં ન જવાય. એના કરતા અહીંયા ખેતી કરાય, અહીંયા નોકરી કરાય. અને આ સમાજની અંદર મને એટલા બધા શિક્ષકો હોવાનું જાણવા મળે, એટલે શિક્ષણનું પ્રમાણ વધારે છે. અને મેં ઘણા બધાની સાથે ચર્ચા પણ કરી. એટલે મને એમ લાગે છે કે સ્નેહ મિલનોમાં, હું તો જર્નલિઝમ અને માસ કોમ્યુનિકેશનની કોલેજનો ડિરેક્ટર હતો, એટલે મને તો એવું થાય કે કેટલીક શોર્ટ ફિલ્મ્સ બનાવી શકાય. કે ધારો કે ઓસ્ટ્રેલિયા જઈને કોઈ આ સમાજની અંદર કોઈ સફળ થયું હોય તો એના ઉપર એક શોર્ટ ફિલ્મ હોય, બીજી કઈ બીજાની ઉપર હોય, કોઈ યુપીએસસી કે જીપીએસસી ક્રેક કર્યું હોય, કોઈ કલેક્ટર થયા હોય, કોઈ એસપી થયા હોય, પોલીસ અધિકારી થયા હોય, કોઈ રાજનેતા થયા હોય. બધાની સફળતાના કંઈક ને કંઈક આમ એની ઝલક મળે સમાજની અંદર, સમાજ ગૌરવ લઈ શકે એવી સફળતાની થોડી થોડી ઝલક મળે એવી ફિલ્મ પ્રેઝન્ટ કરવામાં આવે, સક્સેસ સ્ટોરીઝ કહેવામાં આવે.
આપણા વિદ્યાર્થી, મને આનંદ એ વાતનો થયો કે જશપુરિયામાં જે છોકરાઓનું, તેજસ્વી છોકરાઓનું સન્માન થયું, એમાં કેટલાક નીટ પાસ કરનારા હતા, કેટલાક નેશનલ લેવલ ઉપર રમનારા હતા. બહેનો તો અગ્રેસર હોય જ છે, શિક્ષણમાં પણ અને રમત ગમતમાં પણ. આજકાલ મેં મારી કોલેજમાં પણ એ જ અનુભવ્યું છે. પણ આપણે શું કરીએ છીએ, તારે આમ કરવું જોઈએ, પતિએ છે ને આમ કરવું જોઈએ, પત્નીએ આમ કરવું જોઈએ, બાળકોને આ રીતે સાચવવા જોઈએ, બાળકોનું ધ્યાન રાખવું જોઈએ. અરે ભાઈ, આ ઉપદેશ કરવાની વાતો નથી, અને સ્નેહ મિલનમાં વાતો કરવાની જરૂર નથી. સ્નેહ મિલન એ છે ને એ હળે મળે, જરા મોકળાશ અનુભવે, જરા રિલેક્સ થઈ જવાય અને તમે કેમ છો એની વાત પૂછાય. બાકી મોઢું બતાવવા માટે સ્નેહ મિલનોમાં જવું એનો કોઈ અર્થ નથી. ઉપદેશ કરવા માટે સ્નેહ મિલનોમાં જવું એનો કોઈ અર્થ નથી. મને તો એવું લાગે કે હું તો એટલા માટે ઘણી વખતે કાર્યક્રમોમાં જાઉં છું અને આનંદથી જાઉં છું કે મને ઘણું બધું જાણવા મળે છે. કે હું ધારો કે આ જસપુરિયા ગયો ન હોત તો મને મુકેશ્વર ડેમ કે મોકેશ્વર ડેમ એના વિસ્થાપિત ગામો અને આટલા સરસ પ્લેન ગામ જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ જને એક રાત રોકાણ કરવા માટે હમણાં જ આવીને ગયા, તો એમનું સિલેક્શન એ કોઈ સહેતુક હશે. અને કેટલા બધા સફળ વ્યક્તિત્વો ત્યાં આગળ છે. બહેનો એ પણ છે ને એ પોતે પોતાના કામમાં એ માત્ર ઘર કુકડી નથી. બહેનો એ બધા કામો કરે છે, સાથે સાથે એમનામાં પણ શિક્ષણ છે, એમનામાં પણ તેજસ્વીતા છે, ભાઈઓમાં પણ તેજસ્વીતા. અને ખેતીવાડી કરે છે એ લોકો પણ કંઈ અભણ નથી. કારણ કે ખેતીની બાબતમાં મને કોઈ એમ કહી શકે કે હું અભણ છું, ખેડૂતો હોવા છતાં. પણ ત્યાં મને પેલા શિક્ષકની વાત યાદ આવી કે કાકા, મારે શિક્ષકની નોકરી નથી કરવી, કારણ કે હું વર્ષે દાડે 1 કરોડ રૂપિયા ખેતીમાંથી કમાઈ શકું છું. તમે છે ને પગારમાંથી એટલા નહીં કમાઈ. મને લાગે છે કે આવી સક્સેસ સ્ટોરીઝ, અને સમાજમાં બધું ખરાબ છે એવું માનવાને પણ કોઈ કારણ નથી. અને અહીંયા પણ ધારો કે આપણા સીધું ને સટના દર્શકો પણ એ મળે અને થોડોક સંકોચ સાથે કેટલીક સલાહ પણ આપે. મને ગમે, મારી ટીકા થાય તો પણ ગમે. હું તો એમ કહું છું કે તમે મારા વિશે હું જે કહી રહ્યો છું એ સારું જ છે એવું કહો એમ નહીં. ધારો કે મેં કઈ ભૂલ કરી હોય તો એ પણ તમે દર્શાવો કે આ તમે જે વાત કરી આ ખોટી વાત, અથવા તો તમારે આમ કરવું જોઈએ. એક ભાઈએ બહુ સરસ વાત કરી, વડીલ હતા, નિયમિત રીતે આપણે સીધું ને સટના એપિસોડ જોઈએ છે કે બહુ લંબાણ ન કરો. મેં કીધું કેટલી મિનિટ કરવું જોઈએ? આજનો એપિસોડ પણ આપણો ખાસો લાંબો થયો છે, પણ મેં સહેતુક આ એપિસોડ કર્યો છે. મેં કીધું 10 મિનિટ બરાબર છે, એટલે કે હા 10 મિનિટ થાય તો સારું. મેં કીધું હું જયારે હું કરતો હોઉં ત્યારે 10 મિનિટ, 12 મિનિટ, 15 મિનિટ વધુ એ કરવાની કોશિશ કરીશ. પણ ઘણી વખતે કેટલાક આપણી સાથે વિદેશથી અથવા તો દિલ્હીથી કે બીજા શહેરોમાંથી જે મિત્રો જોડાય છે, એ મિત્રો એ ઘણી વખત લંબાણ કરે છે. લાંબી વાત કરે ત્યારે એમને કાપવાનું જરા મુશ્કેલ હોય છે, પણ એ મહત્વની વાત જ્યારે કરતા હોય ત્યારે વચ્ચે એમને કાપી શકાતા નથી. પણ એમની વાત મને ગમી, અને હું તો એમ દર્શકોને હંમેશા કહું છું કે તમને ગમ્યું અને ન ગમ્યું એ બંને તમે લખજો. તમને લખવાની છૂટ છે, અને હું બધાને જવાબ નથી આપી શકતો, પણ હું બધાની કમેન્ટ્સ એ જરૂર વાંચું છું. અને મારી પણ ટીકા થાય
તો એમાં મને માઠું લાગે એવું માનવાને કોઈ કારણ નથી. હા, તર્કબદ્ધ રીતે તમે લખો એટલી જ અપેક્ષા કરું છું. મેં ભૂલ કરી હોય તો હું ભૂલ સ્વીકારી લખું છું, એ તમને ખ્યાલ હશે. અને પણ આજે મને આ વાત એટલા માટે કરવાનું મન થયું કે આવતા દિવસોમાં કેટલાક સ્નેહ મિલનો એવા થઈ શકે સમાજોના, માત્ર આ સમાજ કે બીજા સમાજની વાત નથી કરતો, બધા સમાજોની દરેક સમાજમાં કંઈક ને કંઈક સક્સેસ સ્ટોરીઝ હોય છે જે બીજાઓને પ્રેરણારૂપ થાય છે. સુધા મૂર્તિના પુસ્તકો એ માત્ર શબ્દોના સાથિયા નથી. આપણે ત્યાં શબ્દોના સાથિયા બહુ ચાલે છે. સુખી કેમ થવું, લગ્ન જીવન કેમ ટકાવવું, શિક્ષણમાં અવ્વલ કેમ રહેવું, સમૃદ્ધ કેમ થવું. એક ભાઈ તો એવા ઉપદેશ કરે છે કે તમારે કરોડપતિ, ગેરંટી સાથે કહું છું કે કરોડપતિ કેમ થઈ જવું. અરે ભાઈ, એમાં ને એમાં બરબાદ થઈ ગયા ઘણા બધા. એ ભાઈ નું નામ તો તમે લોકો બધા જાણતા જ હશો, મારે કોઈનું નામ લેવું નથી. પણ આવા જે ઉપદેશકો છે, એવા ઉપદેશકોથી તમારે પ્રભાવિત થવાની જરૂર નથી. અને હું હંમેશા કહું છું કે સામેની વ્યક્તિ જે બોલે છે એનું આચરણ કરે છે કે નહીં, એની હંમેશા તમે વોચડોગ થઈને રહેજો. આપણી લોકશાહીને જો બચાવવાની હોય, આપણા બંધારણને જો બચાવવાનું હોય, તો હું હંમેશા કહું છું કે જાગતા રહેજો, જાગતા રહેજો, જાગતા રહેજો. અને મારે આ સ્નેહ મિલનો વિશે આટલું જ કહેવું હતું કે એ ઉપદેશ મિલનો ન થાય. એ છે ને મને લાગે છે કે સક્સેસ સ્ટોરીઝ રજૂ કરનારા સમાજની અંદર એટલા બધા સફળ વ્યક્તિત્વો હોય છે કે જેમના વિશે કઈ ને કઈ નાનકડી ફિલ્મ અથવા નાનકડી વાત, 5 મિનિટ કોઈ નીટ માં અવ્વલ નંબરે આવેલો વિદ્યાર્થી છે ને કંઈક વાત કરે તો 10-15 જણાને પ્રેરણા મળે. તો મારી દ્રષ્ટિએ વધારે મહત્વનું છે કોઈ આવીને ઉપદેશ કરે, હરિદેસાઈ આવીને ઉપદેશ કરે એના કરતા પેલો નીટ એની તૈયારી કઈ રીતે કરી એ બહુ મહત્વનું છે. અને છેલ્લે આજકાલ બિહારની ચૂંટણી ચાલી રહી છે અને તમને હું એક વાત કહું બિહાર વિશે. બિહારમાંથી મોટે ભાગે લોકો આઈએએસ અને આઈપીએસ થાય છે. બિહાર ગરીબ રાજ્ય હશે, પણ તેજસ્વી પ્રતિભાઓ એ માત્ર શહેરોમાં નથી હોતી. આ હંમેશા ધ્યાન રાખવાની જરૂર છે. અને બિહારમાં છોકરું 8મા કે 9માં આવે ત્યારથી એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે હોય છે, યુપીએસસી કે રાજ્ય કક્ષાના સિલેક્શન બોર્ડની પરીક્ષાઓ જે હોય છે એની તૈયારી કરે છે. અને એટલા માટે બિહાર કે ઓડિશા એના જે વિદ્યાર્થીઓ હોય છે, 8મા 9માના વિદ્યાર્થીઓ, તમે કદાચ એમને પૂછો તો એ સ્પર્ધાત્મક પરીક્ષા યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરતા હશે. એની લગોલગ વાંચે છે અને પછી દિલ્હી આવીને એ માત્ર બીએ નો અભ્યાસ કરીને યુપીએસસી ની પરીક્ષા ક્રેક કરવા માટેની કોશિશ કરે છે. આપણા વિદ્યાર્થીઓ, આપણા બાળકો આવું ન કરી શકે. શાળાના તબક્કેથી આપણા શિક્ષકો એની જવાબદારી આ નિભાવી ન શકે, એમને પ્રેરણા ન આપી શકે. મારે આટલું જ કહેવું હતું. મને લાગે છે મેં કહ્યું એ થોડામાં ઘણું સમજીને તમે સ્નેહ મિલનોનું આયોજન કરતા રહેજો. જસપુરિયામાં મને ઘણું બધું જાણવા મળ્યું અને શીખવા મળ્યું એમ કહું તો ચાલે. અને એમાં ખાસ કરીને ત્યાંના સરપંચ શ્રી રાજેન્દ્રભાઈ ચૌધરી, મહેશભાઈ ચૌધરી, સમાજના પ્રમુખ લાલજીભાઈ ચૌધરી અને ન્યાય સમિતિના પ્રમુખ નરસંગભાઈ ચૌધરી, એમનો સવિશેષ આભાર માનું છું. નમસ્કાર.